નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખાસ કરીને મિત્રો જીએસઆરટીસીનું જે મેરિટ છે બહાર પડી ગયું છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સાહેબ અમારું મેરિટની અંદર નામ નથી આવેલું। મેરિટની અંદર માર્ક છે વધારે થાય છે તો પણ નામ છે આવેલું નથી, જે કટ ઓફ કરતાં વધારે માર્ક થાય છે અમારું અમે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો પણ અમારું નામ નથી આવેલું। તો એના માટે વિશેષ આપણે આજના વિડીયોની અંદર છે વાત કરવાની છે મિત્રો। આ જીએસઆરટીસી તરફથી એક ઓફિશિયલી જે માહિતી છે મેરિટ બહાર પડેલું છે, આ 7 દિવસની અંદર છે આ તમારે છે મેલ કરવાનો થતો હોય છે। મેલ કેવી રીતે કરવો એ પણ આપણે સંપૂર્ણ વિગતવાર અત્યારે માહિતી છે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ મિત્રો અહીંયા જાણીએ કે જે જાહેરાત ક્રમાંક 47 જે મિકેનિકલ સાઇડની જે હેલ્પર કક્ષાની જે સીધી ભરતી હતી બરાબર, તારીખ 6/12/2024 થી 5/1/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરાણ હતા અને એની અંદર 1:15 રેશિયાની અંદર છે લોકોને બોલાવવામાં આવેલા હતા। એટલે કે મિત્રો જે મેરિટ ઉપર આ ભરતી થવાની હતી એટલે એનું મેરિટ છે બહાર પડેલું છે। 1:15 રેશિયાની અંદર ઉમેદવારોને બોલાવેલા છે। જે લોકોના જે કહેવાય ને કે જે ભરતી હતી એની કેટેગરી વાઇઝ મેરિટ બહાર પડેલું છે, એમાં 15 ગણા ઉમેદવારોને છે પરીક્ષા દેવા માટે બોલાવેલા છે અને એની અંદર મેરિટની અંદર કંઈ પણ જો ભૂલ હોય બરાબર તો આની અંદર જે મેરિટની અંદર ઉમેદવારની અંદર છે આ મેરિટ પ્રસિદ્ધ થયું બરાબર ને આ જે કામચલાઉ યાદીની અંદર કોઈ પણ ઉમેદવારને વાંધો હોય તો પ્રસિદ્ધ થયાની અંદર 7 દિવસની અંદર જે આ કહેવાય ને કે પ્રસિદ્ધ થયેલી છે 3/2/2025 રોજ છે, આના 7 દિવસની અંદર છે તમારે આ જે ઈમેલ આઈડી છે એના ઉપર મેલ કરવાનો છે મિત્રો। હવે તમારા જે કહેવાય ને કે પોતાના જે પુરાવા સહિત મોકલી આપવાનું છે। એટલે કે તમારા આઈટીઆઈનું હોય, તમારું આઈટીઆઈની માર્કશીટ છે, વિશેષ તમને હું જણાવું છું આઈટીઆઈની માર્કશીટ છે મિત્રો, એપ્રેન્ટિસની માર્કશીટ છે બરાબર। પુરાવાની અંદર ખાસ આ 2 જ વસ્તુ રહેશે, કારણ કે આપણે ટકાવારીની અંદર મેઇન ખાસ પ્રોબ્લેમ થયેલો હોય બરાબર। આ મેરિટની અંદર ટકાવારીની અંદર છે તમારું જો વધારે ટકાવારી હોય, વધુ ટકાવારી હોય અને તમારું નામ ના આવેલું તો તમે એકવાર તો તમારે સૌપ્રથમ તો છે તમારે જે પીડીએફ આવેલી છે પીડીએફની અંદર સર્ચ કરવાનો છે। હવે સર્ચની અંદર જો તમને બતાવું છું ખાસ કરીને ગણતરી પણ કેવી રીતે કરવી એ પણ બતાવું છું મિત્રો। હવે અહીંયા છે ને અહીંયા ખાસ તમારે હેલ્પરની ભરતીની તૈયારી કરતા હો ને તમારું મેરિટની અંદર નામ આવેલું હોય તો સરસ મજાનો આપણે હેલ્પરનો સરસ કોર્સ છે જેની અંદર તમામ ટ્રેડનો મટીરિયલ સાથે અગાઉ જીએસઆરટીસીના જે પેપરો, ટેસ્ટ સિરીઝ, પીડીએફ મટીરિયલ, વિડીયો સિરીઝ તમામ મળી જશે। તો એકવાર ખાસ કરી આ કોર્સ છે જોવાનું ભૂલતા નહીં, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી। તમારે સર્ચની અંદર છે ઘણા બધા મિત્રોને સર્ચની અંદર જ ખબર નથી પડતી કે આપણે સર્ચ ક્યાં કરવું છે। હવે તમારે સૌપ્રથમ તો તમારા છે ને આ નંબર અહીંયાથી ગોતી લેવાના છે। તમે ફોર્મ ભરેલું છે એની અંદર અહીંયા છે ને તમારો કન્ફર્મેશન નંબર છે મિત્રો અને અહીંયા છે ને તમારો અરજી ક્રમાંક છે, એટલે તમે કન્ફર્મેશન નંબર અથવા અરજી ક્રમાંકથી તમે સર્ચ કરી શકો છો। આ નંબર છે ને એ પૂરો તમારે નોટ ડાઉન કરી લેવાનું, એક પેન લઈ બરાબર બુકની અંદર અથવા મોબાઈલની અંદર ટાઈપ કરી લેવાનો। આ જે નંબર છે તમારો અહીંયા સપોઝ કે 2425 ખાલી એક ફોર એક્ઝામ્પલ તરીકે આ નંબર છે તમારા પીડીએફની અંદર સર્ચ બોક્સ છે એની અંદર સર્ચ કરવાનું છે। જો તમારું નામ છે નથી આવતું બરાબર, મેરિટની અંદર તમારા વધુ માર્ક થાય છે કટ ઓફ કરતાં, એના માટે પાછી આપણે અહીંયા આવવું પડશે બરાબર। કે સપોઝ કે તમારું કટ ઓફ છે બરાબર, તમે એસીબીસીની અંદર આવો છો, એસીબીસીની અંદર આવો છો અને તમારું કટ ઓફ છે એ 51 થતું હોય, તમારા આઈટીઆઈની માર્ક અને એપ્રેન્ટિસના માર્ક છે એનું કટ ઓફ 51 બનતું હોય અને તમારે અહીંયા જે કટ ઓફ અટકેલું કેટલું છે ભાઈ એસીબીસીનું તો કે અહીંયા 49.12 અટકેલું છે અને તમારું 51 થતું હોય તો તમારે વાંધા અરજી કરવાની થતી હોય છે મિત્રો। એટલે કે એના માટે તમારે શું કરવું પડશે તો કે મિત્રો તમારે મેલ કરવાનો છે। મેલ હું તમને એ પણ શીખવાડું પણ પહેલાં મેરિટ છે આપણે જાણવું જરૂરી છે એના માટે બરાબર, કે મેરિટનું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે તમારે ખાસ કરીને। એના માટે તમારે શું કરવાનું છે કે તમારે સૌપ્રથમ છે તમારા મેરિટ છે ગણતરી કરવી જરૂરી છે કે મેરિટ આપણે હવે સૌપ્રથમ છે મેરિટની ગણતરી કેવી રીતે કરવી કે સપોઝ કે તમને આઈટીઆઈની અંદર જે મેળવેલા ટકા છે બરાબર એના 55 મેરિટ કાઉન્ટ થશે બરાબર। એટલે આઈટીઆઈની અંદર તમે મેળવેલા હોય સપોઝ કે 75% તમે આઈટીઆઈની અંદર લઈ આવ્યા છો બરાબર, તો 75 ગુણ્યા 55 મેરિટ કાઢવાનું છે બરાબર, 55 લેવાના છે, 75 ગુણ્યા 55 બરાબર। આ જે આવે એને આપણે ટકાવારીની અંદર ફેરવવા માટે આપણે ભાંગા 100 કરશું બરાબર, એ ભાંગા 100 એટલે 75 ના 55% કેટલા થાય બરાબર, 75 ગુણ્યા 55 તમારે કરવાના, ભાંગા 100 કરો એટલે તમને આઈટીઆઈનું જે મેરિટ બનેલું એ કેટલું બનેલું તો કે ભાઈ 41.25 બનેલું, આઈટીઆઈનું મેરિટ છે તમારું 41.25 બન્યું। હવે સપોઝ કે તમને એપ્રેન્ટિસની અંદર 70 માર્ક આવેલા છે, 70% આવેલા છે બરાબર, તો એના 15% જ લખાવાના છે બરાબર, ભાંગા 100 તો શું કરવાનું ભાઈ તો કે 70 ગુણ્યા 15 શું કરવાનું 70 ગુણ્યા 15 ભાંગા 100 તો એમાં શું થશે ભાઈ તો કે ભાઈ એમાં તમારું બનશે 10.5 એટલે 10.5 જેવું થયું આ બરાબર। આ તમારું 10.5 અને ઓલું તમારું કેટલું બન્યું તો કે 41.25, તો આ બંનેનો સરવાળો કરી નાખવાનો ભાઈ 41.25 વત્તા શું કરવાનું તો કે 10.5 એટલે 50
એટલે આનો સરવાળો છે તમારું મેરિટ ટોટલ કેટલું થશે તો કે ભાઈ 51.75 બરાબર. આ 0.50 અને 0.25 એટલે 75 થઈ ગયા. 10 અને 41 એટલે કે 51.75. હવે જો તમારું મેરિટ છે ને એટલું, એટલે કે તમારું જે કટ ઓફ છે, આપણે એક તો ગણતરી કરતા શીખાડી કે આ રીતે તમારું મેરિટ ગણતરી કરવાની બરાબર. અને જો તમારી ગણતરી છે એની અંદર તમે જુઓ, અહીંયા તમારા કટ ઓફની અંદર પહેલાં તો જુઓ, તમારે સર્ચ કરીને તમારું નામ આવે છે કે નહીં, એ ના આવ્યું હોય તો તમારે ચેક કરવાનું. ભાઈ તમે SCBCમાં આવતા હો બરાબર, સામાન્ય વર્ગની અંદર, તો તમારું મેરિટ છે એ 49.12.26 બરાબર. આના કરતાં વધારે થતું હોય, તમારું નામ ન આવેલું હોય તો તમારે મેલ કરવાનું થશે. આનાથી ઓછું થતું હોય તો તમારે કોઈ જાતનો મેલ કરવાનો થતો જ નથી. આ કટ ઓફ છે ને, કટ ઓફ એટલે અટકેલું છે અહીંયા. આનાથી વધારે જો તમારું મેરિટ થતું હોય, તમારું સપોઝ કે મેરિટ છે 49.50 થતું હોય ને, સપોઝ કે અહીંયા 49.12 છે બરાબર, એની જગ્યાએ 15 થતા હોય ને તો પણ તમારે મેલ કરવો જરૂરી છે કે તમારું મેરિટ છે એમાં ઓછું કાઉન્ટ થયું છે, આની અંદર તમારું નામ નથી આવ્યું. આના SCBC તમારે પછી ખાસ કેટેગરી જોવાની રહેશે મિત્રો. તમારી કઈ કેટેગરી છે ને એ અગત્યની રહેશે. અહીંયા તમે જો SCBCની અંદર આવતા હો ને મેરિટ તમે SCનું જોતા હો તો એ ના ચાલે. તમે ખાસ બિન અનામતની અંદર જનરલ કેટેગરીની અંદર આવો છો બરાબર, તો જનરલ કેટેગરીનું મેરિટ 52 ગયેલું છે, તો 52 થી ઉપર આવેલા હોય તો જ તમારે મેલ કરવાનો થાય છે અહીંયા. એ તમારે ખાસ યાદ રાખવાનું. જો તમારે મેલ ક્યારે કરવાનું તો કે 52 ઉપર તમારું મેરિટ જતું હોય બરાબર, સપોઝ કે 53 આવેલા હોય ને તમારું નામ ના આવેલું હોય તો તમારે મેલ કરવાનો છે. આ પ્રમાણે મેં તમને ગણતરી બતાવી, એ પ્રમાણે ગણતરી કરવી જરૂરી છે. હવે મેલ કરવા માટે આપણને પાછા ક્યાં જવાનું રહેશે તો કે તમારા મોબાઈલની અંદર ઇનબોક્સની અંદર જવાનું છે ને એના માટે સાધનિક પુરાવાની અંદર છે તમારે કઈ કઈ વસ્તુ જોડવાની થશે. સૌપ્રથમ મેલ કરવા માટે તમારે મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલું છે આ પ્રકારનું એક અરજી ફોર્મ આવશે બરાબર. આ અરજી ફોર્મ છે તમને ઓજસની વેબસાઇટ ઉપર તમે જે મેલ આઈડી નાખ્યું હશે ને એ મેલ આઈડીમાં આવી ગયેલ હશે. તમે કદાચને ડાઉનલોડ કરતા જે તે વખતે ભૂલી ગયા હો તો મેલની અંદર આ પડ્યું હશે. એટલે આને તમારે એક PDF છે, આ PDF તમારે ઉની અંદર મોકલવાની છે બરાબર. સાથે ITI નું એક મારા ધ્યાનમાં રિઝલ્ટ પણ તમે મોકલી, સાધનિક પુરાવા તરીકે ITI ને જે એપ્રેન્ટિસનું રિઝલ્ટ પણ તમે સાથે નાખી શકો છો બરાબર. અને વિશેષ એના કરતાં બેસ્ટ વે એ રહેશે કે તમે આ પણ નાખી શકો છો બરાબર. એના માટે તમારે, કારણ કે આની અંદર જે તમે કાઉન્ટ કરેલું છે ને, હવે ફોર્મ ભરતી વખતે જો તમે ભૂલ કરેલી હશે બરાબર તો એ તમારી ભૂલ જ ગણાશે. ITIમાં રિઝલ્ટમાં તમારા 55% હશે બરાબર કે 75% હશે, અને તમે નાખતી વખતે 50% જ નાખ્યા હોય કે 76% નાખ્યા હોય તો એ તમારી ભૂલ જ ગણાશે બરાબર. પણ સેમ જ રહેશે ITIની અંદર ને આ ફોર્મની અંદર સેમ માર્ક હશે બરાબર. તો તમારે આ સાધનિક પુરાવા તરીકે આ PDF છે મોકલવાની રહેશે. આ તમને ઓજસની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે, પણ કટ ઓફ ખાસ ધ્યાન રાખવાનું છે. આ કટ ઓફ કરતાં વધારે તમારા માર્ક થવા જોઈએ. એના માટે મિત્રો તમારે અહીંયા વેબસાઇટ હેલ્પરની ભરતીની તૈયારી કરતા હો ને તમારું મેરિટની અંદર નામ આવેલું હોય તો સરસ મજાનો આપણે હેલ્પરનો સરસ કોર્સ છે જેની અંદર તમામ ટ્રેડનો મટીરિયલ સાથે અગાઉ GSRTCના જે પેપર ઓફ ટેસ્ટ સિરીઝ, PDF મટીરિયલ, વિડીયો સિરીઝ તમામ મળી જશે. તો એકવાર ખાસ કરી આ કોર્સ છે જોવાનું ભૂલતા નહીં, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી. હવે મિત્રો જે ઉમેદવારો છે બરાબર એક કામચલાઉ મેરિટ યાદી બહાર પડેલી છે, આની અંદર કોઈ પણ જાતનો વાંધો હોય બરાબર તો ઉમેદવારો છે વાંધો હોય તો આ પ્રસિદ્ધ થયાના 7 દિવસની અંદર તેના પુરાવા સહિત મોકલી આપવાની છે અરજી મિત્રો. અને તમારે એના માટે મેલ કરવાનો છે. આ જે મેલ આઈડી છે મિત્રો, જે આ મેલ આઈડી ઉપર તમારે મેલ કરવાનો છે. આ મેલ આઈડી છે તમારે નોંધી લેવાની છે અને તમારા જીમેલની અંદરથી તમારે મેલ કરવાનો છે, જેની અંદર ખાસ કરીને તમે જે અરજી ફોર્મ ભરેલું છે બરાબર, આ અરજી ફોર્મ ખાસ તમારે મોકલવાનું છે. અરજી ફોર્મ છે ને મિત્રો, એ અરજી ફોર્મ તમારે મોકલવાનું રહેશે. એના માટે ખાસ તમારે ઓજસની જે વેબસાઇટ છે ઓજસની વેબસાઇટ ઉપર તમે જે ફોર્મ ભરેલું છે એમાં તમે જે મેલ આઈડી નાખેલી છે બરાબર, મેલ આઈડી નાખેલું છે એ મેલ આઈડીની અંદર તમને મેલ આવેલો હશે, તમે ફોર્મ ભરેલો હશે એનો મેલ આવેલો હશે, PDF હશે. તમને કદાચ બીજેથી ન મળે તો આ તમે PDF ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, અથવા તમે ફોર્મ ભરેલું હોય એની પ્રિન્ટ કાઢવેલી હોય તો પ્રિન્ટ PDF બનાવી અથવા તમે ફોટો પાડીને પણ મોકલી શકો છો આ મેલ આઈડી ઉપર. એના માટે તમારે મેલ માટે શું કરવાનું છે તો કે આઈડી તમારે કોપી કરી લેવાનું છે અથવા લખી લેવાનું છે. આઈડી લખી લીધા બાદ છે તમારે જીમેલ આઈડી ઉપર જવાનું છે મિત્રો. તમારું જીમેલ આઈડી એટલે કે તમે મોબાઈલની અંદર હો બરાબર, તો તમારા મોબાઈલની અંદરથી તમે જીમેલ આઈડી ખોલશો બરાબર, એટલે આ પ્રકારનું એક મેલ ખુલી જશે બરાબર, જેમાં કમ્પોઝ લખેલ હશે. એટલે કે તમારે મેલ મોકલવાનું છે. તો અહીંયા તમારા અક્ષર છે ખાસ અહીંયા સ્પેલિંગ છે મિસ્ટેક ના થાય બરાબર. એડમિન અહીંયા જે કહેવાય ને કે અહીંયા જે કમ્પ્લેન બરાબર, એડમિન complaint.cpo બરાબર @gmail.com આજે અને જે કમ્પ્લેન છે બરાબર એની અંદર તમારે GSRTC હેલ્પર બરાબર મેરિટ પ્રોબ્લેમ એવું તમે અહીંયા લખી શકો છો. અહીંયા તમે જે તમને વિશેષ તમને મેરિટ પ્રોબ્લેમ પણ લખી શકો છો ભાઈ, કે ભાઈ GSRTC છે GSRTC બરાબર
મેરિટ પ્રોબ્લેમ એમાં પણ લખી શકો છો, આવી રીતે લખી શકો છો. અહીંયા તમે છે તમારું નામ ખાસ કરીને લખી દેવાનું. એક તો વિશેષરી એના માટે નામ તમારે લખી દેવાનું, બરાબર. પછી તમારા અહીંયા અરજી નંબર લખી નાખવાના સેલાઈ માટે, બરાબર. અરજી નંબર છે, બરાબર, એ લખી નાખવાનો. અરજી નંબર છે, પછી કન્ફર્મેશન નંબર છે, બરાબર. આ કન્ફર્મેશન નંબર છે એ તમને અહીંયાથી જ મળી જશે. કન્ફર્મેશન નંબર છે ને તમારે પીડીએફ છે, ખાસ કરીને જે અરજીની જે પીડીએફ છે ને એ તમારે અહીંયા નાખવાની છે. પીડીએફ છે તમારે અહીંથી એટેચ કરી દેવાની છે. જો અહીંથી તમે એટેચ કરી શકો, એટેચ ફાઇલ કરશો એટલે તમારે જે તે પીડીએફ તમારે અહીંથી નાખવી હોય તો એ તમે એટેચ કરી શકો. આ મોબાઈલની અંદર પણ સેમ જ થશે, નામ, અરજી નંબર, કન્ફર્મેશન નંબર, બરાબર. અને આઈટીઆઈ અને વિશેષ તમે ઓનું એપ્રેન્ટિસનું રિઝલ્ટ પણ સાથે નાખી શકો છો. પણ આ મેલ આઈડી ખાસ ધ્યાન રાખવાનું, આમાં એક પણ અક્ષરની ભૂલ ન પડે, નકર તમારો મેલ જશે નહીં. અને તમારો જે પ્રોબ્લેમ છે, બરાબર, એ તમારે અહીંયા વિશેષ અહીંયા નાખવાનો રહેશે મિત્રો. અહીંયા તમે અને વિશેષ એ પણ નાખી શકો કે ભાઈ મારા આઈટીઆઈની અંદર એટલા ટકા હતા, બરાબર. એ પણ વિશેષ નાખો હોય તો આઈટીઆઈની અંદર અને એપ્રેન્ટિસની અંદર એટલા ટકા થાય છે અને મેરિટ એટલું બને છે, બરાબર. એટલે તમારો મેલ છે તમારે ખાસ કરીને અહીંયાથી સેન્ડ આપી દેશો એટલે તમને એ તમારો 7 દિવસની અંદર આપવાના રહેશે. એટલે ખાસ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ મેરિટ કરતાં વધારે તમારા મેરિટ થવું જરૂરી છે. અને આ જે બહાર પડેલું છે મિત્રો એને 7 દિવસની અંદર 3/2/2025થી 7 દિવસ સુધીમાં તમારે મોકલવાનો રહેશે. આમાં કાંઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ને તમારે આને તમારા નંબર છે કન્ફર્મેશન નંબર અહીંયા સર્ચ કરવાનો છે. જો અહીંયા તમે ફાઇન્ડ ઉપર ક્લિક કરશો ને અહીંયા તમારા કન્ફર્મેશન નંબર અહીં તમારા જે તે હોય ને એ તમારે નાખવાનો છે. સપોઝ કે અહીં કન્ફર્મેશન નંબર હું આને કોપી મારી લઉં છું, બરાબર. અહીં મેં નાખ્યો, અહીંથી ફાઇન્ડ આઉટ કરીને પેસ્ટ કરીને, બરાબર. તો અહીંયા તમે એન્ટર કરશો એટલે જો અહીંયા બતાવે છે, જો આના પર બ્લેન્ક આવી ગયું છે આખું. ઓકે, આ રીતે તમે સર્ચ પણ કરી શકો છો. કાંઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, અથવા વિશેષ જે લોકોના મેરિટની અંદર નામ આવેલા છે એના માટે વિશેષ એક વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે મિત્રો, તો એની અંદર જોડાવાનું ભૂલતા નહીં. અને ખાસ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, તેની અંદર સરસ મજાનો કોર્સ પણ છે જીએસઆરટીસી હેલ્પરનો, તો એની અંદર પણ જોડાવાનું ખાસ કરીને ભૂલતા નહીં.